વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ચેપ્ટર ઉપર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર મુક્ત ઉર્જા, સંતુલન અચળાંક અને પ્રક્રિયા ભાગફળ Q વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રો છે એની ચર્ચા કરી. ફરી પાછું એક વખત રિપીટ કરાવું છું કે યાદ કરાવું છું તમને કે શું વસ્તુ તમારે મગજની અંદર રાખવાની છે કે જો ડેલ્ટા G0 નું મૂલ્ય માઇનસ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. બરોબર? પણ મેં તમને સમજાવ્યું તો કઈ પ્રક્રિયા આપમેળે થાય તો કે ભાઈ પુરોગામી. ત્યાર પછી ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. અને ત્રીજું કે જો ડેલ્ટા G0 નું મૂલ્ય શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલનમાં હોય. આપણી પાસે એક સમીકરણ હતું, તમને કદાચ ખ્યાલ હોય તો આપણે આવું સંબંધ રાખ્યો હતો કે ડેલ્ટા G અને સંતુલન અચળાંક Kc વચ્ચે સંબંધ હતો માઇનસ RT ln Kc. તો ln Kc ને સૂત્રનો કરતા બનાવો તો બનતું હતું માઇનસ ડેલ્ટા G0 અપોન RT. ln ને કાઢી નાખીએ તો ln નો આધાર આવે e રેસ ટુ માઇનસ ડેલ્ટા G0 અપોન RT. આના ઉપરથી આપણે Kc ની અંદર કામ કર્યું હતું. શું કામ કર્યું હતું કે ભાઈ જો ડેલ્ટા G0 નું મૂલ્ય માઇનસ હોય, અહીંયા માઇનસ મૂકું, બરોબર? તો અહીંયા ઓલરેડી માઇનસ છે, ડેલ્ટા G0 ને બદલે માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ e રેસ ટુ કંઈક પ્લસ આવે એટલે Kc ની કિંમત જે તમારી થાય એ કેટલી થાય તો કે 1 કરતા વધુ થાય તો પણ પ્રક્રિયા આપમેળે થાય. Kc ના આધારે તમે કહી શકો, જેમ ડેલ્ટા G ના આધારે કહી શકતા હતા એમ Kc ના આધારે કહી શકીએ. સેકન્ડ વન, ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ મૂકું તો પ્લસ માઇનસ માઇનસ તો Kc નું મૂલ્ય ઓછું થાય. કોના કરતા તો કે ભાઈ 1 કરતા. બરોબર? અને ડેલ્ટા G0 ઇક્વલ ટુ 0, અહીંયા 0 મૂકો, કોઈ પણની 0 ઘાત એટલે Kc નું મૂલ્ય થાય 1. મેં તમને કાલે કીધું કે કોઈ પણની 0 ઘાત લ્યો એટલે એ કિંમત તમને 1 મળે. કેટલી મળે? તમને 1 મળે. બરાબર છે? ઓકે, ચાલો હવે સેકન્ડ વન ઉપર આપણે વાત કરી છે આગળ ઉપર કે અહીંયા જે આપણી પાસે સમીકરણ છે, કયું સમીકરણ છે કે ભાઈ આપણી પાસે અહીંયા સમીકરણ છે ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ RT ln Kc. આમાં ડેલ્ટા G0 છે એ શું છે તો કે પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. R એ વાયુ અચળાંક છે, T એ તાપમાન છે, ln ને નેચરલ લોગમાં ફેરવવું હોય તો મેં કાલે સમજાવ્યું હતું કે ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log Kc. તો મતલબ 2.303 વડે ગુણવું પડે. જો ln ને ક્યાં ફેરવવું હોય તો લોગમાં. કેટલા વડે? 2.3 વડે, 303 વડે. બરોબર? અહીંયા લખી દો ડેલ્ટા G0 શું છે? પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર. બરોબર? R એ R શું છે તો કે R છે વાયુ અચળાંક, પછી T તો કે E છે તાપમાન, અને Kc એ છે સંતુલન અચળાંક. મારા આના ઉપર તમને દાખલાઓ છે કેલ્ક્યુલેટ કરાવવા છે. બરોબર? પ્રમાણિત મુક્ત ઉર્જા પણ કહેવાય અને ગિબ્સ મુક્ત ઉર્જા પણ કહેવાય. મેં તમને કાલે વાત કરી એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. બરોબર? હવે અગત્યની વાત મારે અહીંયા તમને આજે કહેવી છે કે તમે ભણેલા નથી એટલે મારે થોડુંક આમાં ઊંડું જવું પડે. બાકી આ ટોપિક એકદમ નાનો એવો છે, એક જ લેક્ચરમાં હું બધું કરાવી દઉં તમને. થિયરી પણ આની કરાવી દઉં અને દાખલા પણ કરાવી દઉં. પણ પ્રશ્ન એ છે કે તમે આગળના ચેપ્ટર ભણેલા નથી. બરોબર? R છે એ વાયુ અચળાંક છે તમારી પાસે. હવે વાયુ અચળાંક એટલે કેવું તો કે ભાઈ તમને કદાચ ખ્યાલ હશે, મેં તમને આગળ એક સમીકરણ કરાવ્યું હતું, આદર્શ વાયુ સમીકરણ, જે PV બરાબર nRT હતું. કયું સમીકરણ હતું? આદર્શ વાયુ સમીકરણ, જેમાં P દબાણ, V છે એ વાયુનું કદ છે, N એ મોલ છે વાયુના, R વાયુ અચળાંક, T તાપમાન. હવે અહીંયા R ની કિંમત છે ને એ ઘણી બધી હોય. ખરેખર અચળાંકની કિંમત એક જ હોય, પણ એ અચળાંક
જુદી જુદી જગ્યાએ તમે વાપરો એટલે એના મૂલ્ય બદલે, એની કિંમત ના બદલે. સમજો મારો કહેવાનો મતલબ શું છે? મૂલ્ય બદલે અને કિંમત ના બદલે. મારો કહેવાનો મતલબ એમ છે કે મને કહો અહીંયા આપણે પૈસા છે એને રૂપિયામાં ગણીએ છીએ કે મારી પાસે 100 રૂપિયા છે, મારી પાસે 500 રૂપિયા છે. આ જ પૈસા છે એ અમેરિકાની અંદર આપણે જઈએ તો એ ત્યાં ડોલર તરીકે ગણાય. વસ્તુ તો એક જ છે કે મારા 60 રૂપિયા બરાબર $1. તો અહીંયા આપણે એ અચલ વેલ્યુ છે. તમારી પાસે 100 રૂપિયા છે. હવે અમેરિકામાં કદાચ માનો તમે ત્યાં ગયા હોય તો ત્યાં તમારી પાસે એ $1.5 થાય. મૂલ્ય છે એ બે જુદા પણ કિંમત તો સમાન છે. કહેવાનો મતલબ મારો સમજાય છે તમને? એમ આરની ઘણી બધી કિંમતો છે અથવા તો ઘણા બધા મૂલ્યો છે, પણ એ અચળાંક છે એ અચળ હોય, એ બદલે નહીં. એની કિંમત એની બદલે નહીં, પણ પરિસ્થિતિ ચેન્જ થાય એટલે બદલાવ આવે. પરિસ્થિતિ ચેન્જ થાય એટલે એની અંદર ચેન્જીસ થાય. કેમ આપણે સુરતમાં ગયા હોય તો ધોળા થઈ જાય, કારણ કે એનું પાણી એવું છે. આપણે તો એના એ જ રહી કે આપણે બદલે જાય. એવું હોય કે ચામડીના 7 પડમાંથી એક ઉખડી જાય સુરતમાં તમે જાઓ એટલે 9 પડ આવે એટલે સફેદ નીકળે, એવું હોય નહીં. બરાબર? એ તેની વાતાવરણ એવી છે, એની હવા એવી છે, એના કારણે. હવે તો ત્યાં હવા હોય એનું સૂત્ર ઓટલું જ થાય ને આપણે અહીંયા હોય એનું સૂત્ર ઓટલું જ થાય, કંઈ બદલી ન જાય. બરાબર છે? પણ એની સાથે જે બીજા તત્વો છે એના પરિબળોની અંદર ચેન્જીસ થાય. ત્યાં દબાણમાં ચેન્જીસ થતો હોય, ત્યાં ટેમ્પરેચરની અંદર કંઈક ચેન્જીસ હોય, એના કારણોસર આ બધું થાય. બરાબર? કહેવાનો મતલબ મારે આર વાયુ અચળાંક ઉપર વાત કરી છે, કારણ કે અહીંયા આપણે સૂત્ર જ્યારે મૂકશું ત્યારે કિંમત મૂકવા માટે આરની કિંમતો મારે તમારે મુકાવી પડશે. બરોબર? આગળ પણ કદાચ આપણે આરની કિંમત માટેના દાખલાઓ કદાચ મારા ખ્યાલથી લગભગ આપણે એ કોઈ તમારે આવ્યા નહીં હોય. લગભગ મારા ખ્યાલથી તમારે આરની કિંમતવાળા દાખલાઓ આપણે લગભગ ક્યાંય ગણેલા, મારા ખ્યાલથી તમે ક્યાંય ગણેલા નથી. લગભગ તો જો ગણેલા હોય તો મેં તમને કરાવ્યું હોય. બરોબર? અને આરની કિંમત આપણે સીધી મૂકી દેતા ત્યાં કે ભાઈ આરની કિંમત આટલી થાય. બરોબર? સીધી ફાઇનલી કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. હા, આવી ગયો આપણે આર. પણ ત્યાં એ દબાણ માટેનો જે આર હતો, બરોબર, એની કિંમત કંઈક જુદી આપણે લેતા હતા, 0.08314 એવું આપણે કહેતા. બરોબર? કંઈક. હવે અહીંયા મારે તમને એક ક્લેરિફાય કરાવું છે. ક્લેરિફાય એટલા માટે કરું છું ત્યારે કંઈક આરની વેલ્યુ હું જુદી લેતો હતો ત્યાં, અને અહીંયા કંઈક આપણે આરની વેલ્યુ જુદી લેવાની છે. હવે આ સર બધું કેવી રીતે થાય છે તો એ ટોપિક ખરેખર તમારે ચેપ્ટર નંબર 5 ની અંદર આવે. દ્રવ્ય અવસ્થા વાયુ અને પ્રવાહીની અંદર આદર્શ વાયુ સમીકરણ નામનો ટોપિક આવે. એની સાથે સાથે આ કિંમતોની વાત આવે. એટલે હું માત્ર અહીંયા આદર્શ વાયુ સમીકરણની વાત નહીં કરું, હું અહીંયા માત્ર ને માત્ર વાત કરીશ શેની? વાયુ અચળાંક આરની કિંમતો. બરોબર? આ આપણા ટોપિકમાં નથી પણ મારે તમને સમજાવવું પડે. વાયુ અચળાંક આરની કિંમતો. બરોબર? તમે બધા જાણો છો એ પ્રમાણે આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ શું છે કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે પીવી ઇક્વલ ટુ એનઆરટી. હવે આની અંદર દબાણ અને કદ, તાપમાન કે એ બધી કન્ડિશન બદલો તો આરની કિંમતો બદલે. હું આરને સૂત્રનો કરતા બનાવું તો બને પીવી અપોન એનટી. હવે હું પ્રથમ પ્રક્રિયા પરિસ્થિતિ લઉં કે કેવી કેવી આરની કિંમત હોય. બરોબર? તો પ્રથમ પ્રક્રિયા પરિસ્થિતિ માટે દબાણ છે એ એટમોસ્ફિયરની અંદર લઉં, મતલબ કે 1 atm લઉં એનું દબાણ. વાયુનું કદ છે, બરોબર, એ વાયુનું કદ હું લીટરની અંદર લઉં. બરોબર? એન છે એ મોલની અંદર ને ટી છે એ તાપમાન. આપણી પાસે જે એઝ ઇટ ઇઝ એ તો હોય જ. બરોબર? તો શું થાય તો કે તો હું આર ની અંદર કિંમત મૂકું તો શું થાય તો કે ભાઈ 1 atm વોલ્યુમ છે એ શેની અંદર લઉં તો કે લીટરની અંદર. હવે લીટરની અંદર લઉં તો એનું કદ કેટલું હોય? બરોબર? એનું કદ કેટલું હોય તો કે એનું કદ હોય, આપણે ભણી ગયા આગળ, 22.4 લીટર હોય. કેટલું કદ હોય? બરોબર? વાયુ છે એનું કદ કેટલું હોય લેવાનું છે આપણે? 22.4 લીટર. એન કેટલું હોય તો કે ભાઈ 1 મોલ હોય. કેટલું હોય? 1 મોલ. તાપમાન તમે લ્યો તો તાપમાન કેટલું હોય તો કે ભાઈ 273 કેલ્વિન તાપમાન.
આ તમને બધું ભણવામાં આવશે, બરોબર. હું અત્યારે તમને વધુ વિગત અહીંયા નથી આપતો. કેલ્સી ઉપર આપણે કામ કરીએ, બરોબર, કે 1 મોલ વાયુ છે તો 1 મોલ વાયુનું કદ છે STP એ 22.4 લીટર થાય. શેનું? 1 મોલ વાયુનું કદ. એ કદાચ તમને ખબર જ હોય, હું લખી દઉં. 1 મોલ આપણે ભણી ગયા છીએ પહેલા ચેપ્ટરમાં, વાયુનું કદ STP કેટલું થાય? 22.4 લીટર. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે શું? તો કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર એટલે પ્રમાણિત તાપમાન અને 22.4 ભાગ્યા 273 તમને મળે છે 0.082 0.08205, બરોબર. એ તમે લખો એટલે તમારે લખવું હોય તો લખી શકાય. હવે એકમ શું આવ્યો અહીંયા? જો 821 લખો તો પણ ચાલે. એકમ શું આવ્યો અહીંયા? તો કે ATM લીટર. આ મોલ ઉપર આવે તો શું થઈ ગયું? મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. આ પહેલો એકમ છે એ મેં તમને આપ્યું, ફર્સ્ટ વેલ્યુ, બરાબર. તમને બધું ભણવામાં આવશે પણ અત્યારે મારે જોઈ છે એટલે કરાવું છું. જો આવી રીતે હોય તો દબાણ ATMમાં હોય, કદ એનું લીટરમાં હોય, પછી 22.4 કોઈ પણ કદ એવું, પણ કદ એનું લીટરમાં હોય, મોલ એ મોલમાં જ હોય, અને તાપમાન કેલ્વિન, બરોબર. તો આટલું થાય. બીજું, હું દબાણ છે એ દબાણને અત્યારે ATMની અંદર જ રાખું, પણ વોલ્યુમ છે એને હું લઈ લઉં સેન્ટીમીટર ક્યુબમાં. શેમાં લો? સેન્ટીમીટર ક્યુબમાં. બાકીનું બધું એઝ ઇટ ઇઝ રાખું તો મને આરની કિંમત શું મળે? સીધી કિંમત જ મૂકીશું આરની. તો R બરાબર ATM એટલે 1 ATM થાય. હવે સેકન્ડ 1 પ્રશ્ન છે, સર 1 લીટર હોય તો આ સેન્ટીમીટર ક્યુબ કેટલા થાય? તો કે તમને કોઈને કહેતા નહીં, તમને ખબર છે કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ. શું કામ? તો કે એ તમને ખબર છે 1 લીટર બરાબર 1000 ml, બરોબર. અને એ તમને ખબર છે કે 1 ml બરાબર શું થાય? તો કે 1 સેન્ટીમીટર ક્યુબ. આવું તમને હું બધું પહેલા ચેપ્ટરમાં કરાવી ચૂક્યો છું, યાદ કરો. 1 ml એટલે સેન્ટીમીટર ક્યુબ. મેં તમને ml ની વ્યાખ્યા આપી હતી. 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ હોય, બરોબર. અને એની અંદર જે કદ સમાય એને આપણે કીધું હતું 1 ml, બરોબર છે. કદનો એકમ છે, આપણે એની વાત કરી હતી, બરોબર. એટલે અહીંયા આપણી પાસે કેટલું કદ છે કે 22.4 લીટર સેન્ટીમીટર ક્યુબમાં. ચાલો શું કરવું પડે? 1000 વડે ગુણો. 22.4 ને 1000 વડે ગુણો તો થાય 22400 સેન્ટીમીટર ક્યુબ ના છેદમાં અહીંયા લખો તમારું જે છે એ 1 મોલ, અહીંયા લખો તમારું જે છે એ 273 કેલ્વિન તાપમાન. R બરાબર, તો હવે કંઈક મોટી વેલ્યુ મળે એવું લાગે છે, 22400 એને ભાગ્યા 273 તમને મળશે 22400, બરોબર. એને ભાગ્યા 273 આપને મળે છે 82.051, 82.051. હાલો આનો એકમ તમે જોવો, બરોબર. તમારે ચેન્જ કરવો હોય તો એકમ આનો ચેન્જ કરી શકાય. એકમની પણ વેલ્યુ આમ ATM, પછી સેન્ટીમીટર ક્યુબ, મોલ ઇનવર્સ અને કેલ્વિન ઇનવર્સ. 2 પોઈન્ટની આમ જો તમે આમ લખી શકો. હું લખી શકો છો કે 0.820 અથવા તો 0.82 અને 1 લખી નાખાય. હો, અહીંયા 0.5 છે, હું લખી નાખાય 1 × 10⁻². 2 ઘાત અંદર આવ્યો ને, બરોબર. બહાર જાઓ એટલે થઈ જાય તમારું. તો આમ લખાય ATM સેન્ટીમીટર ક્યુબ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. તમને જે અનુકૂળ લાગે એ લખવાનું, બરોબર. મેં તમને અહીંયા બંને કિંમતો આપી દીધી છે, બરાબર છે. ઓકે, હાલો હવે નંબર 3 માટે મારે જવું છે, બરોબર. હવે નંબર 3 માટે જઈએ એટલે આપણે દબાણ છે
એ આદર્શ વાયુ માટે લેવું છે આપણે, સોરી કોની માટે વાત કરી છે, આદર્શ વાયુ માટે. હું સ્પષ્ટ સૂચન કરું છું તમને કે આદર્શ વાયુ માટે. હવે તો આદર્શ વાયુ હોય તો દબાણ તમારે લેવાનું છે બારમાં, કદ છે એ તમારે લેવાનું છે લીટરમાં. પણ યાદ રાખવાનું, શું યાદ રાખવાનું કે આદર્શ વાયુ માટે આપણને ક્યાંક આવ્યું તમને ખબર હોય તો કે વોલ્યુમ છે એ થાય 22.7 લીટર અને ટેમ્પરેચર 273.15 કેલ્વિન, ધેટ ઇઝ એક્ઝેક્ટ વેલ્યુ. બરોબર, આ મેં તમને કરાવ્યું એક વખત આપણે દાખલો આવ્યો હતો ત્યારે દાખલામાં મેં તમને કીધું હતું કે તમારે ધ્યાન રાખવાનું, જો કંઈ ન આપ્યું હોય તો 22.4 લીટર જ તમારે લેવાના. બરોબર, એસટીપીએ થાય. પણ આદર્શ વાયુ માટેની કન્ડિશન આ છે કે આદર્શ વાયુ માટે બરોબર વાયુ છે એનું મોલ 1 થાય, કદ 22.7 અને તાપમાન 273.15. બરોબર, દબાણ જે આપ્યું છે એમનું. હવે તો કે આના માટે આપણે આર ની કિંમત લખીએ તો આર બરાબર પી છે તો કે દબાણ છે 1 બાર થાય, વોલ્યુમ છે તો એ લખવાનું 22.7 લીટર ના છેદમાં મોલ તો કે એ 1 અને એના છેદમાં તાપમાન તો કે 273.15 કેલ્વિન. તો આર ની કિંમત આપને મળે 22.7 અને એને ભાંગા સીધું કરવાનું છે 273.15, આપને મળે 0.0831. બરોબર, શું મળે આપને 0.0831. 0.0831. બરોબર, એકમ શું આવશે અહીંયા 12 લીટર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. યાદ કરો તમે આ એકમનો ઉપયોગ ક્યાંય કર્યો છે કે નથી કર્યો? કર્યો ને આપણે કેપી વાળા સૂત્રમાં કે ભાઈ દબાણ છે એ બારમાં હોય, કદ છે એ લીટરમાં હોય, મોલમાં હોય ને તાપમાન 273.15. આપણે જન 273 લ્યો કે 273.15 લ્યો, બહુ ચેન્જ નહીં, પણ એક્ઝેક્ટલી આપણે કીધું આદર્શ વાયુ માટે એટલે આ પ્રમાણે આપણે કામ કરવાનું હોય. બરોબર, ચાલો ત્યાર પછીની ચોથી કન્ડિશન આપી છે. હું તમને ડાયરેક્ટ પણ એને સમજાવી શકું, બરોબર, પણ હું તમને એ ડાયરેક્ટ નહીં સમજાવું, ઇનડાયરેક્ટલી કામ કરાવીશ તમારી પાસે કે ભાઈ ઇનડાયરેક્ટલી આપણે એની અંદર કામ કરવું છે. આપણે જે વેલ્યુ મારે હવે જોઈએ છે ખાસ કરીને એના માટે, બાકી આમાંથી પણ મને મળી જાય, ન મળે એવું નથી, પણ હું તમને એ પ્રમાણે કામ કરાવવા માગું છું કે અહીંયા આપણે એવું કરવાનું છે કે ભાઈ પ્રેશર છે ને એ લેવાનું છે ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર -3 ની અંદર અને વોલ્યુમ લેવાનું છે સેન્ટીમીટર ક્યુબમાં. સીજીએસ એકમ છે, તમે કદાચ ફિઝિક્સની અંદર ભણ્યા હશો, એમકેએસ યુનિટ ને સીજીએસ યુનિટ ને એસઆઈ યુનિટ. બરોબર, એમાં સીજીએસ એકમ છે, દબાણ છે એ આપણે ડાઇન પર સેન્ટીમીટર ક્યુબની અંદર લઈએ છીએ. કેમ આપણે ઘણી વખત દબાણ છે ન્યૂટન પર મીટર સ્ક્વેરની અંદર લઈએ, બરોબર, બારની અંદર લઈએ, પાસ્કલમાં લઈએ, એમાં એનો એકમ છે ડાઇન પર સેન્ટીમીટર ક્યુબ. બરોબર, બાકીનું એઝ ઇટ ઇઝ આપણે કામ કરવાનું છે. પણ પ્રશ્ન એવો છે કે આ ડાઇન પર સેન્ટીમીટર ક્યુબમાં તો પ્રેશર આપણે કઈ રીતે નક્કી કરવું? તો હકીકતે એવી રીતે નક્કી કરવામાં આવે કે માનો કે આપણી પાસે આ એક પાત્ર છે, આ પાત્રની અંદર એ લોકો શું કરે તો કે ભાઈ માનો કે અહીં સુધી એ લોકોએ અહીંયા મર્ક્યુરી ભરી દીધો હોય. શું ભરી દીધો હોય આની અંદર? મર્ક્યુરી. આ 1 સેન્ટીમીટર લંબાઈ અને અહીંયા 1 સેન્ટીમીટર પહોળાઈ થઈ ગયાની, એટલે આનું ક્ષેત્રફળ છે એ 1 સેન્ટીમીટર આપ્યું હોય. ત્યારે જો આના ઉપર 1 એટીએમ દબાણ આપવામાં આવે, શું આપવામાં આવે? મર્ક્યુરી ઉપર 1 એટીએમ જેટલું દબાણ આપવામાં આવે ત્યારે આની હાઇટ છે એ 76 સેન્ટીમીટર થાય. કેટલી થાય? 76 સેન્ટીમીટર છે એની શું થાય? હાઇટ થાય. બરોબર, તો આ ડાઇનની કન્ડિશનની અંદર જો તમારે એનું પ્રેશર છે એ મેઝર કરવું હોય તો તમારે જવું પડે કે પ્રેશર ઇક્વલ ટુ ρGH. હું તમને થોડોક ઊંડો લઈ જાઉં છું, ખરેખર આટલે બધું ઊંડું જવાની જરૂર નથી, પણ આવી ગયા છે તો લઈ જાઉં છું. જ્યાં ρ છે ને એ ઘનતા છે, G છે એ ગુરુત્વાકર્ષણ અચળાંક છે અને H છે એ પારાની ઊંચાઈ છે. આ પણ ઘનતા છે એ પારાની જ છે. બરોબર, તો પારાની ઘનતા છે એ જો તમે જોવા જાઓ
બરોબર. તો રો છે એ તમને મળે 13.6, આ તમને મળે 981 અને ઊંચાઈ તમને મળી 76. આ ખરેખર આપણે શું લખીએ ખબર, ગુરુત્વાકર્ષણ અત્યારે 9.8 લખીએ, પણ એ તમારા એસઆઈ યુનિટમાં તમે લખો. આ સીજીએસ યુનિટ છે એટલે 981 થાય. બરાબર, તમે ફિઝિક્સના સર હોય એને પૂછી લેજો, આપણે કંઈ ગોળા ઠોકતા નથી આમાં, પણ એ આ પ્રમાણે થાય. બરાબર. તો હવે હું અહીંયા આરની કિંમત લખું એટલે પી બરાબર તમારે શું લખવાનું છે, રો જીએચ. તો રો એટલે કેટલા, તો કે ભાઈ રો એટલે 76, સોરી હો, રો એટલે 13.6. આ જે છે એ કેટલું, તો કે 981, આ 76. કદ સેન્ટીમીટર ક્યુબમાં તમને ખબર છે કેટલું, તો કે 22400 ના છેદમાં મોલ 1 મોલ છે અને તાપમાન છે 273. આરની કિંમત મારે લખવાની છે 13.6 ગુણ્યા 981 ગુણ્યા 76 એને ભાંગા છું ને, હજી તો ગુણ્યા બાકી જ કા, એને ગુણ્યા કેટલા છે 22400. આ બધા એને ભાંગા છે તમારી પાસે 273. હવે જવાબ છે લાંબો આવો મળ્યો 8319.2307. હવે આ બધું તમે લ્યો ને એટલે તમને કદાચ ખબર ના હોય અથવા તો ખબર હશે તમને, બરોબર, કે અહીંયા આપણે લીધું આ સેન્ટીમીટર ક્યુબની અંદર હોય, આ પારાની ઊંચાઈ સેન્ટીમીટરની અંદર છે, આનો કંઈક અચળાંક હોય, આ 13.6 તો આની કંઈક ઘનતા હોય, આ બધું તમે ભેગું કરો ને, બરોબર, એટલે એ બધું બરાબર થઈ જાય અર્ગ. શું થઈ જાય? અર્ગ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. આ બધો એકમ છે, એનો એકમ કયો થયો? અર્ગ એકમ થાય. બરોબર. ચાલો હવે તો અહીંયા લખું હું તો કે આર બરાબર શેના બરાબર? આર બરાબર 1 2 3 4 5 6 અને 7 લખું કે 8.31 9 નથી લગભગ 4 છે, 8.314 ઇન્ટુ 10⁷ અર્ગ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. જનરલી 4 લે છે એ લોકો, ત્યાં 9 નથી લેતા. આપણે આવે છે કેલ્ક્યુલેટરની અંદર 9, પણ એ લોકો લે છે કેટલા? જનરલી 4. કદાચ માનો કે આપણી મિસ્ટેક હોય કેલ્ક્યુલેશન તો ખબર નહીં મને, બરોબર. પણ યાદ રાખવાનું છે તમારે કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. તો આર ની કિંમત મળી ગઈ 8.314 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. આ એક એકમ મને મળ્યો, બરોબર. હવે જૂલ અને કેલરી વચ્ચે આવો સંબંધ છે કે 4.184 જૂલ બરાબર 1 કેલરી. તો અહીંયા આપણે લખી નાખીએ ભાઈ 8.314 જૂલે કેટલા, તો શું થઈ જાય કે ભાઈ 8.314 જૂલ ગુણ્યા 1 કેલરી ના છેદમાં 4.184 જૂલ ઇક્વલ ટુ 8.314 ભાંગા 4.184 બરાબર 1.987 કેલરી. જો આર ની કિંમત લખો તો બીજો કોઈ પ્રશ્ન છે જ નહીં, જૂલ તો આવ્યું, કારણ કે એ જૂલ તો આખાનું આવ્યું છે, કેલ્વિન ને મોલ ભેગા જ રહીએ, તો અહીં લખવું તો લખાય કે ભાઈ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. આ કેલરીની અંદર એકમ થયો. તમે અહીંયા આર બરાબર 2 લખો તો પણ ચાલે. કેટલા લખો તો ચાલે? 2 લખી નાખો તો પણ ચાલે. હવે જો એક નાની એવી પણ સીધી અને સિમ્પલ અથવા તો શોર્ટ એન્ડ સ્વીટ સીધી મેથડ છે આપણી પાસે, કે એક સીધું તમને એવું કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે? કે 1 જૂલ બરાબર 10⁻² ઇન્ટુ લીટર. શું કીધું છે? 1 જૂલ બરાબર 10⁻²
12 ઇન્ટુ લીટર, અથવા તો મને આમ તમને ખબર ના પડે તો આવું પણ થાય કે 1 જૂલ બરાબર 1 પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ. તો આનો મતલબ આમ થાય કે નહીં, શું કે ભાઈ 1 પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ બરાબર 10⁻2 12 ઇન્ટુ લીટર. બરાબર, આ કેલ્ક્યુલેટ કરેલું છે. એટલે માનો કે હું અહીં 10⁻2 કરેલું, શું થયું 8.314 થઈ જાય અહીંયા. બરોબર, તો 10⁻2 થઈ ગઈ, 10⁻2 12 અને લીટર, તો સીધું અહીંયા શું આવી ગયું, જૂલ. જે તમને ડાયરેક્ટલી વેલ્યુ આપે અહીંથી. મેં તમને કીધું હું થોડોક લાંબો જાઉં છું, પણ આ મેં તમને કેલ્ક્યુલેટ કરાવ્યું સીજીએસ એકમથી પાછો તમને લઈને આવ્યો જૂલની અંદર, એટલે થોડીક લાંબી પ્રોસેસ મેં તમને કરાવી. પણ તમને ઓલરેડી કે ઓરિજિનલી ખબર હોવી જોઈએ કે આ વેલ્યુ છે એ આવે છે ક્યાંથી, આરની. તમે જુઓ કે અહીંયા મેં બીજું નવું કાંઈ નથી કીધું કે પી અને વી આની કિંમતો જનરલી ચેન્જ થઈ છે. દબાણ અને કદ છે એ જુદા જુદા એકમમાં લેવામાં આવ્યો, એટલા માટે આરની વેલ્યુ જુદી જુદી આવી. બરાબર, બાકી મેં તમને કીધું કે કિંમત તો ખરેખર તમારે એક જ સમજવાની છે કે તમે કઈ એકમ લ્યો છો. હવે એક વસ્તુ સીધી છે કે આ જૂલ અને આ કેલરી એ બંને ઉર્જાના સંદર્ભમાં હોય, કે જ્યારે તમે કોઈ ઉર્જાના સંદર્ભની અંદર વાત કરો છો ત્યારે તમારે આ કિંમતો છે એનો ઉપયોગ કરવો પડે. બરાબર, બાકી તમારી પાસે દબાણ છે એ 12માં એ બધાની અંદર હોય તો તમે આ એકમ છે એનો ઉપયોગ કરી શકો છો, એમાં કંઈ ખોટું નથી. આ એકમ લગભગ નજીક જ છે, બહુ કાંઈ ચેન્જ નથી એની અંદર. બરાબર, તો આ એકમોનો પણ ઉપયોગ તમે કરો. આપણે લગભગ મોટાભાગે 12 લીટરની અંદર હતું ત્યારે આપણે આ વેલ્યુનો ઉપયોગ કરતા હતા. બરાબર, તો મેં તમને કદાચ 1 2 3 4 અને 5 કિંમતો છે એ આરની આપી અને આ પ્રમાણે કેલ્ક્યુલેશન. તો હજી તમારે તમારે કરવું હોય તો તમે પાસ્કલ મીટર ક્યુબ છે એ પણ તમે લખી શકો ને. એ ન લખવું તો હજી અહીં લખાય 10⁻2 12 ઇન્ટુ લીટર. બરાબર છે, ઓકે. આટલું બધું યાદ રાખવાની તમને કંઈ જરૂરિયાત નથી કે એવું બધું પૂછાની વાત. કદાચ માનો બાય ચાન્સ તમારે કંઈ કેલ્ક્યુલેશન કરવી હોય એ પ્રમાણે તો થઈ શકે, એમાં કંઈ ખોટું નથી. પણ તમારે જનરલી આ 3 વેલ્યુ યાદ રાખવી પડે, યાદ હોવી જોઈએ તમને કે કઈ કઈ વેલ્યુ આપણે લેવાની છે. કે ઉર્જાના સંદર્ભમાં વાત કરતા હોય ત્યારે આ 2 વેલ્યુ, કેલરી હોય તો કેલરી, જૂલ હોય તો જૂલ. બરાબર, આ 2 અગત્યની વાત છે જેની આપણે જરૂર છે, કારણ કે આપણે અહીંયા મુક્ત ઉર્જાની સંદર્ભની અંદર વાત કરીએ છીએ. એટલા માટે મેં ભણાવ્યો તમને ટોપિકનું કારણ મારે ખાલી આ જ જોતું હતું. કેલરી અને જૂલના 2 એકમો છે, એ કેલરી અને જૂલના એકમો માટે જ મેં તમને આજનો આખો લેક્ચર છે એ તમને લઈને આપ્યો. બાકી મારે આની કાંઈ જરૂરિયાત નથી. મતલબ મારે નથી એટલે તમારે તો છે જ. બરાબર, પણ તમે આગળ ભણશો એવું પણ ભણ્યા નથી એટલે હું તમને કરાવું છું કે આવી રીતને આ વેલ્યુ છે એ સાબિત થઈને, કારણ તમારો જે ટોપિક આપ્યો છે ને ઓલરેડી તમને ટેક્સ્ટ બુકની અંદર એમાં સાબિત કરીને નથી આપતા, પણ સીધું એમ કહે છે કે આરની કિંમત આટલું આ હોય તો આ હોય ને આ હોય તો આ હોય. બરાબર, એમ કે ATM ને લીટર હોય તો આટલું હોય, 12 ને આટલું હોય તો આટલું હોય. બરાબર, ઓકે. ચાલો હવે આપણે મૂળ જે કાર્ય કરવું હતું એ મૂળ કાર્ય આપણે કરવાનું હતું. દાખલાઓ છે કેલ્ક્યુલેટ કરવાના હતા. એ દાખલાઓ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા એના ઉપર આપણે ચર્ચા કરવી છે. 3 જ દાખલાઓ છે, એકદમ સિમ્પલ અને સરળ દાખલાઓ છે. એમાં પણ મારે તમને લોગ એન્ટીલોગ છે એ જોતા શીખવાડવું છે અને કેલ્ક્યુલેટ કરતા પણ શીખવવું છે. એટલે આટલી વસ્તુ છે એ તમે મગજની અંદર રાખજો. જો આ અત્યારે કામ કરી લેશો તો જે તે સમયે ચેપ્ટરની અંદર તમને સરળ પડશે ટોપિક સમજવાની અંદર. અત્યારે યાદ નહીં રાખો તો ત્યારે કરવું પડશે. પણ જો આરની વેલ્યુ છે એ 12મા ધોરણની અંદર પણ આવશે. બરોબર, કારણ કે એ તમારે અવારનવાર કામ કરવાનું છે. એટલે આ આરની કિંમતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, 3 કિંમતો મેં તમને જે કીધી એ 3 કિંમતો મગજની અંદર ખાસ રાખવાની છે. 1, that is 2 and that is 3. આ 3 કિંમતો છે એ તમારે યાદ રાખવાની છે. ઓકે, હું આખો ભાગ છે એ ક્લીન કરી નાખું છું. બરોબર, અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. આ વેલ્યુ યાદ રાખવાનું છે, આવું હોય તો આવું થાય. તમે કહો સાહેબ કેટલું યાદ રાખવાનું, પણ જેટલું વધુ યાદ રાખશો એટલું તમારા માટે ફાયદાકારક છે. કારણ કે 12મા ધોરણની અંદર આ બધી વસ્તુઓ એવી છે નાની નાની કે જેનો આપણે અવારનવાર ઉપયોગ કરવાનો થશે. બરોબર, હવે તમને અમારે એવું ના કહેવું પડે કે ભાઈ એકડા કેમ યાદ નથી, ભૂલાઈ કેમ ગયું, 45 કેટલા થાય તમને યાદ હોય, કારણ અવારનવાર તમે એનો ઉપયોગ કરો છો. અને આ તમે અવારનવાર ઉપયોગ ના કરતા હોય એટલે તમને થોડું એવું નવું છે એ લાગે. બરાબર,
ચાલો આપણે એક્ઝામ્પલની અંદર જવું છે. કોયડા નંબર 7.10 માં કામ કરવું છે. ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે ગ્લુકોઝના ફોસ્ફોરાયલેશન માટે ડેલ્ટા G0 નું મૂલ્ય 13.8 કિલોજૂલ પર મોલ છે. 298 કેલ્વિન તાપમાને Kc નું મૂલ્ય શોધો. બરોબર, ટેક્સ્ટ બુકમાં આપેલી છે મેથડ, એ પ્રમાણે ભેગું કરશો તો ભેગું થશે જ નહીં તમારાથી. તો ઓકે, જોઈએ. ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થાય છે ફોસ્ફોરાયલેશન પ્રક્રિયાની અંદર, ત્યારે ડેલ્ટા G0 નું મૂલ્ય આપ્યું છે કે આ પ્રક્રિયા એક થાય છે કે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થાય છે, ત્યારે ડેલ્ટા G ની કિંમત છે એ આપને આપી છે. કેટલી આપી? તો કે ડેલ્ટા G0 એ 13.8 જૂલમાં નથી આપી, શેમાં આપી છે? કિલોજૂલ પ્રતિ મોલ. અને તાપમાન આપ્યું છે 298 કેલ્વિન, અને આપણે ગોતવાનું છે Kc નું મૂલ્ય. તમે બહુ સારી રીતે જાણો છો કે આ ડેલ્ટા G0 અને Kc વચ્ચે સંબંધ ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ RT ln Kc, પણ આપણે ln ને કાઢી નાખવાનો છે, નેચરલ લોગમાં ફેરવવાનું છે, 2.303 વડે ગુણવાનું છે. RT ln ને બદલે શું થઈ જાય? log Kc. તમારે કોને સૂત્રનું જોઈએ છે? તો કે log Kc. તો log Kc બરાબર આ સામેનો પદ આખું ક્યાં જાય? તો કે ભાગાકારમાં ડેલ્ટા G0 ના છેદમાં 2.303 ગુણ્યા RT. આ કિંમત જે મળશે એ માઇનસની અંદર મળશે. બરોબર, log Kc આના બરાબર ડેલ્ટા G0 ની કિંમત શેની અંદર છે? તો કે કિલોજૂલમાં છે. શેની અંદર છે? કિલોજૂલમાં. ઓકે, તમારે કિલોજૂલમાં રાખવી હોય તો કિલોજૂલમાં રાખો. તો R નો એકમ પછી આપણે ક્યાં લઈ લેવાનો? કિલોજૂલમાં. સમજાવું તમને હું. આ માઇનસના માઇનસ 13.8 એકમ લખો હોય તો લખજો કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તમને એકમ હું સમજાવી દઉં સાથે સાથે. 2.303. હવે જો મેં તમને કીધું હતું કે R નો એકમ તમારે કયો લેવાનો, સર કયો પસંદ કરો? ડેલ્ટા G છે એ મુક્ત ઉર્જા છે, ઉર્જાના સંદર્ભમાં તમારે જોવાનું. અહીંયા તમને આપ્યું છે જૂલમાં. બરોબર, તો જૂલમાં તમારી પાસે R નો એકમ છે કેટલો? તો કે હમણાં આપણે વેલ્યુ મેળવી હતી, R બરાબર 8.314 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. બરોબર, જૂલમાંથી કિલો જૂલમાં જવું હોય તો તમને આવડે છે 8.314 ગુણ્યા 10⁻³ R ની વેલ્યુ ખાલી શું થઈ? તો કે જૂલ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ, અને એને ગુણ્યા તાપમાન છે 298 અને કેલ્વિન. મેં તમને એકમ સમજાવવા માટે લખ્યું છે. આ કેલ્વિન ઇન્વર્સ અને કેલ્વિન એકમ જાય, અહીંયા મોલ ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ જાય, અહીંયા જૂલ અને જૂલ જાય, અહીંયા કિલો તમે લખી નાખ્યું છે એટલે આ કિલો કિલો પણ વહી ગયો, તમારું કંઈ બચે નહીં. અહીંયા કિલોની જગ્યા ઉપર જ મેં લખ્યા છે. બરોબર, ઓકે. હવે log Kc બરાબર કેલ્ક્યુલેશન કરીએ આપણે. કેલ્ક્યુલેટર પાસે રાખજો. 13.8 ભાંગા 2.303 ભાંગા, હું આને કન્વર્ટ કરી લઉં સીધા 10⁻³ ને શું કરી નાખું? 0.00 કરી નાખું. બરોબર, 008314 એટલે થઈ ગયો તમારું. અને એને ભાંગા 298 એટલે આપને જવાબ મળે છે -2.303
4185 આ બધું આની અંદર આવી ગયું બરાબર. ઘાતને મેં છેદમાં લઈ લીધી એટલે આ કિંમત મને મળી log 81. હવે પ્રશ્ન સમજો. log સામે જવા દો. હવે અમુકને અહીં ખબર નથી પડતી, સમજો ખાસ. log સામે જાય તો શું થાય? તો કે છેદમાં ન જાય, ગુણાકારમાં સામે જાય, ભાગાકારમાં ન જાય. log સામે જાય તો એન્ટી log થાય. શું થાય? log સામે જાય તો એન્ટી log. તો એન્ટી log ઓફ -2.4185. હવે જજો ખાસ બીજી વાત કે એન્ટીલોગ ની અંદર જ્યારે ઋણ મૂલ્યનો એન્ટીલોગ જોવાનો હોય ત્યારે શું કરાય? તો કે પોઈન્ટ પહેલાના આંકડામાં 1 ઉમેરવાનો, એ પછી માઇનસ નહીં જવાનો. પોઈન્ટ પહેલાના આંકડામાં 1 ઉમેરવાનો અને પોઈન્ટ પછીનો આંકડાને 1 માંથી બાદ કરવાનો. અહીંયા હું લખીને આપું તમને, લોગ માટેનો જ નિયમ છે બરોબર. એ નોંધ કરી અને લખીને આપું છું તમને. નોંધ નંબર 1, જો એન્ટીલોગમાં ઋણ મૂલ્ય મળે તો પોઈન્ટ પહેલાના અંકમાં 1 ઉમેરવું અને પોઈન્ટ પછીના અંકોને 1 માંથી બાદ કરી અથવા તો બાદ કરતા મળતા મૂલ્યનો એન્ટીલોગ જોવું બરોબર. જો એન્ટીલોગ છે એ ઋણ હોય તો શું કરવાનું? તો કે પોઈન્ટ પહેલાનો આંકડો છે એ આંકમાં 1 ઉમેરો, સોરી 1 ઉમેરી અને એને ક્યાં જવા દેવાનો? ઘાતમાં. એક ઉમેરવું અને ઉમેરવા વખતે જોવાનું ઋણ મૂલ્ય ધ્યાનમાં ન લેવું. ઋણ મૂલ્ય ધ્યાનમાં અહીંયા લખી દઉં હું તમને કૌંસમાં કે ઋણ મૂલ્ય ધ્યાનમાં ન લેવું અને પછી 1 ઉમેરી તેને 10 ઘાતાંકમાં મૂકવો અને પોઈન્ટ પછીના અંકને એકમાંથી બાદ કરી જે મૂલ્ય મળે તેનો એન્ટીલોગ જો. સમજો, હું તમને અહીંયા સમજાવું છું બરોબર કે શું કરવાનું છે. આ પોઈન્ટ પહેલાનો આંક છે 2, એ એન્ટીલોગ ઋણ મૂલ્ય મળે તો પોઈન્ટ પહેલાના આંકમાં 1 ઉમેરવાનો, આ 2 માં 1 ઉમેરવાનો, પણ માઇનસ મૂલ્યને ધ્યાનમાં લેવાનું નહીં. 2 માં 1 ઉમેરો તો 3, તેને 10 ની ઘાતાંકમાં મોકલો તો આ આવી ગયો 10 ની ઘાતાંકમાં, તો 10 ની -3 અહીંયા તો લખવાનું છે પણ ઉમેરતી વખતે બરોબર. પછી પોઈન્ટ પછીના અંક છે ને 1 માંથી બાદ કરવાનો. પોઈન્ટ પછીના અંક એટલે 1 માઇનસ, અહીંયા શું કરવાનું ખબર છે? આવી રીતે એન્ટીલોગ જોવાનો, પણ કોનો? તો કે 1 માઇનસ 0.4185 આ જોવાનું છે. 1 માઇનસ 0.4185 શું મળ્યું? 0.5815. આ 0.5815 છે એનો તમારે એન્ટીલોગ જોવાનો છે. કોનો? 0.5815 નો બરોબર. તો કેસી ની કિંમત તમને કેટલી મળે? સર 0.5815 નો એન્ટીલોગ કેમ જોવાનો? તો પ્રતિ લઘુ ગુણકમાં જવાનું. ક્યાં જવાનું? પ્રતિ લઘુ ગુણકમાં જવાનું. એમાં 0.58 છે એનું 1 અને 5 માં જોવાનું. આ પહેલી રીત તમને કહી દઉં. તો
તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે ને કદાચ મારા ખ્યાલથી એની અંદર પાછળ લોગ કે એન્ટીલોગ નથી આપ્યો, બરોબર? તો તમારી પાસે લોગેરિધમ હોય, બરોબર, એ લોગેરિધમની અંદર પ્રતિગુણક પ્રતિલઘુ ગુણક આપ્યું હોય તો એ પ્રતિલઘુ ગુણકની અંદર હું જાઉં ને એટલે 0.58 હું 1 જાઉં છું, અહીંયા 0.58 જાઉં છું, મને મળે છે 3811. કેટલી કિંમત મળે છે મને? અહીંયા આ 1 ની અંદર જવાનું છે મારે 0.58 એટલે 3811 મને મળે છે. 5 ની અંદર ડિફરન્સ આપ્યો છે તો ડિફરન્સ છે એ તમને 5 તમને જોતા આવડશે. હવે 5 ની અંદર ડિફરન્સ જે આપ્યો છે એની અંદર હું જાઉં તો 5 ની અંદર ડિફરન્સ આપ્યો છે મને 4. કેટલો આપ્યો છે ડિફરન્સ? 4. આ ડિફરન્સ અને આ બેયને સરવાળો કરવાનો એ મળે તમને 3815. બરાબર છે? આવું મળ્યું. હવે તમે જે એન્ટીલોગ જોયો એ કોનો જોયો? તો કે પોઈન્ટ પછી એક આંકડો તમે પોઈન્ટ મૂક્યો છે તો અહીંયા તમારે એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. એટલે શું થઈ ગયું તમારું? તો કે 3.815 into 10⁻³ બરોબર. આ થઈ ગયો તમારો જવાબ, બરોબર. તમને એમ થાય કે સાહેબ આ અમને ખબર ના પડી પ્રતિલઘુ ગુણક કેમ જોયું અને કેવી રીતે થયું, તો આના માટે એક તમને હું બેસ્ટ શોર્ટકટ રીત આપું, બરોબર. કેલ્ક્યુલેટર ઉપર જોવાનું છે તમારે. પહેલાં તમારે લોગ જોવો હોય તો કેમ જોવાનું? તો અહીં લખી દઉં રકમનું 13 વખત વર્ગમૂળ. લોગ જોવા માટે આ તો આપણે એન્ટીલોગ જોયો, લોગ પણ આપણે આગળ જોવો પડશે. રકમનું 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3557.5 બરાબર તમને સીધો કેલ્ક્યુલેટર ઉપર જે લોગ જોવાનો છે ને ગમે એનો લોગ હશે ને જોવાનો એ તમને મળી જાય, બરોબર. હવે માનો તમારે એન્ટીલોગ જોવો છે તો એન્ટીલોગ માટે આનું કામ ઊંધું આવે, બરોબર. રકમ જે હોય એને ભાંગ્યા 3557.5 વત્તા 1 અને પછી 13 વખત વર્ગ બરાબર જવાબ. તો સર આપણે જોઈએ એન્ટીલોગ આવશે કે ન આવે? હવે એન્ટીલોગ આવે કે ન આવે એ કેમ ખબર પડે? કે હવે જો જોવાનો એન્ટીલોગ કોનો? તો કે અહીંથી જોવાનો છે. આનો એન્ટીલોગ ન મળે. -2.4185 નો એન્ટીલોગ તમને જોવો તો નહીં મળે, બરોબર. ને કદાચ એવું જોવું તો તમારે ટ્રાય કરી લેવાની, મળે કે નથી મળતો ઘાત સાથે, એમ પણ લગભગ તો ના મળે. તો છતાં આપણે ચેક કરશું. મને ખબર નથી, મેં દર વખતે આના એન્ટીલોગ જોયા છે, બરોબર. અને આ બે જે મેં તમને એ પણ લખીને આ સનાતન સત્ય 11-12 સાયન્સની અંદર કોઈ પણ રકમ તમને ટેક્સ્ટ બુકની અંદર રેફરન્સ બુકની અંદર આપેલી હોય એનો લોગ અને એન્ટીલોગ જોઈ શકે છે. એટલે એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ બંને સૂત્ર છે એ ધોરણ 11 અને 12 સાયન્સની તમારે જ્યાં પણ અને ગમે ત્યાં કેલ્ક્યુલેટર ઉપર લોગ જોવા હોય તો લોગ જોઈ શકાય. ગુજરાત બોર્ડમાં કેલ્ક્યુલેટર લઈ જવાની છૂટ છે એટલે હું પણ અહીં યુઝ કરું જ છું. અને એના વગર મને કંઈ મોઢે કોઈના જવાબ યાદ હોય નહીં, બરોબર. હા, JEE કે નીટની અંદર તમને કેલ્ક્યુલેટર લઈ જવા દે નહીં. ત્યાં તમારે ફરજિયાત લોગ અને એન્ટીલોગ જોવા પડે, બરોબર. હવે અહીંયા આપણે જોઈએ એન્ટીલોગ કોનો જોવાનો? તો કે અહીં જો રકમની અંદર લખું છું 0.5815 આ લખ્યું. હાલો રકમ 0.5815 મેં લખ્યા, એને ભાંગ્યા 3557.5. હાલો પછી તો કે વત્તા 1 થઈ ગયું. હવે 13 વખત વર્ગ. સર અમારે કેલ્ક્યુલેટરમાં ક્યાંય 13 વખત વર્ગ નથી આવતું. તમારા કેલ્ક્યુલેટરમાં ક્યાંય 13 વખત વર્ગ નથી આવતું તો શું કરવાનું? તો કે ગુણ્યા બરાબર 13 વખત દબાવવાનું. શું? ગુણ્યા બરાબર આ બે થઈને 1. જો અહીં દબાવું છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13. તમે જુઓ અહીંયા તમને જવાબ આપેલો છે 3.814. જવાબ આવ્યો આપણી પાસે અહીંયા શું આવ્યો? 3.814. બાકી બધું તો 10⁻³ ઘાત તો છે જ. અને કદાચ તમે માનો ડાયરેક્ટ આનું કરો તો મળે કે નહીં, મેં ક્યારેય કર્યું નથી, કદાચ પણ તમે કયો છો એટલે કરી દઉં છું. -2.4115 આ -2.4115 કર્યા, બરોબર.
એને ભાંગા હું કરું 3557.5 વત્તા 1 અને 13 વખત વર્ગ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13 નથી આવતું ભાઈ એક જ મિનિટ 2.4185 છે ને ભાંગા 3557.5 પ્લસ 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13 મળી જાય છે ભાઈ આની અંદર. પણ ડાયરેક્ટલી આનો તમે જોવો ને તો પણ મળે છે. જવાબ કેટલો મળ્યો ખબર છે? ડાયરેક્ટલી આનો કોઈ તો આપને આ કર્યું એટલે આનો જવાબ ડાયરેક્ટલી મને મળી આવ્યો અહીંયા કણે 0.003806 એટલે આ ઈ જ થાય 3.80 ગુણ્યા 10⁻³ થઈ ગયું. અહીંથી પણ તમને ડાયરેક્ટલી મળી જાય ભાઈ, કોઈ ચિંતા નથી. એન્ટીલોગ સીધો અહીંથી પણ તમે મળી જાય. તમારે માઇનસ ફાઇનસ આ કાંઈ નિયમ પાળવો પડે નહીં, ડાયરેક્ટલી સીધો આનો એન્ટીલોગ તમને મળી જાય. હવે બીજો પ્રશ્ન અત્યારનો, તમે મોટાભાગના વિદ્યાર્થી શું કરતા હશે તો કે અત્યારે ઓનલાઈન લેક્ચર છે એટલે મોબાઈલની અંદર કરે. મોબાઈલની અંદર 13 વખત વર્ગ નહીં થાય, 13 વખત વર્ગમૂળ નહીં નીકળે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર? એમાં વર્ગમૂળનું નિશાની આવે પણ તમે 13 વખત વર્ગમૂળ કરશો તો ઘડીએ ઘડીએ ચેન્જ કરવું પડશે. એટલે આ સિસ્ટમ છે એ તમારા કેલ્સીની અંદર જ થાય, બરોબર? જો તમારી પાસે મોબાઈલ હોય તો સીધો લોગ તમને મળી જાય એમાં, પણ એન્ટીલોગ માટે તમારે એમાં સિસ્ટમ નથી એન્ટીલોગની, કારણ કે એ સીધું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર આવે એટલે એન્ટીલોગની સિસ્ટમ નથી. એટલે તમારે એન્ટીલોગ માટે એમાં અંદર ઘૂસવું પડે, એમાં તમને એન્ટીલોગ ક્યાંય મળશે નહીં. એટલે સાદું કેલ્સી ના હોય તો લઈ લેવું, કારણ કે બોર્ડની એક્ઝામની અંદર જરૂરી છે, બરોબર? એટલે સાદા કેલ્સી ઉપર કામ કરું અને જેટલી પ્રેક્ટિસ મેક્સિમમ કરશો એટલો ઝડપી જવાબ મળશે. આમાં તો વાર લાગે મારે શું કામ, તો કે તમને પહેલી વખત જે આ વસ્તુ સમજાવું છું દેખાડું છું, બરાબર? ના ખબર પડે પાછું મને પૂછી લેવાનું સાહેબ આ કેમ થયું, પણ જવાબ તો મળે જ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેં સીધું આનું કર્યું કેલ્ક્યુલેશન કરીને તો પણ આપણે જવાબ મળ્યો, અને આનું સીધું કરીને આમાં કાંઈ નિયમ પાડ્યો જ નહીં. આપણે શું મળ્યું? -2.4185. સીધો આનો એન્ટીલોગ જોઈ લીધો આ નિયમ પ્રમાણે, સીધો આપણે જવાબ મળી ગયો, તો કાંઈ ખોટું નથી. 806 મળ્યું એટલે 81 થઈ જાય, એમાં કાંઈ ખોટું નથી, બરોબર? એટલે ચાલ, એટલે આ જે વસ્તુ છે એ બે વસ્તુ અથવા નિયમ, આ ત્રણેય વસ્તુ છે અગત્યની છે. ધોરણ 12ની અંદર પણ અવારનવાર લોગ અને એન્ટીલોગ તમારે જોવાના આવશે, એટલે આ કિંમત તમારે યાદ રાખવાની છે તમારી જાતે, તમારી સરળતા માટે. શોર્ટકટ મેથડ છે, બરોબર? અને એ તમારી જવાબદારી છે એટલે તમને જોતા આવડવું જોઈએ, બરાબર? હા, બાકી મને ખબર જ છે કે ધોરણ 9ની અંદર બીજા સેમેસ્ટરમાં છેલ્લું ચેપ્ટર લોગ એન્ટીલોગ માટે આખું આવતું જ. તમે બહુ સારું સમજાવજો, મને વિશ્વાસ હોય કે તમને કેટલું આવડતું અત્યારે યાદ હોય એમ, બરોબર? પણ હું તમને શોર્ટકટ મેથડ અત્યારે આપું છું, બરોબર? ચાલો હજી એક દાખલો આપણે ગણવો છે. સ્ટાર્ટિંગ છે લોગ એન્ટીલોગ વાળું છે એટલે બાકી આમાં 1 માર્કની અંદર ફટાફટ પતી જાય, આમાં કંઈ લાંબુ ના હોય, બરોબર? ઓકે, આ ભાગ કાઢી નાખો છું મારે, આમ તો આ ભાગ રહેવા દો, આ ભાગ કાઢી નાખો, પાછો બીજો દાખલો અહીંયા મૂકું, બરોબર? એટલે તમને કોઈ ચિંતા ન રહી, કંઈ જોવાનું હોય તો સીધું યાદ ન રાખવું પડે અત્યારે. ચાલો, એવો જ દાખલો નીચે આપ્યો છે. કોયડો 7.11. સુક્રોઝનું જળ વિભાજન નીચે મુજબ છે. આપી છે પ્રક્રિયા આપને સુક્રોઝ પ્લસ H2O થી ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc 300 કેલ્વિન તાપમાને
2 ગુણ્યા 10 ની 13 ઘાત છે. 300 કેલ્વિન તાપમાને ડેલ્ટા G0 ગણો. બરોબર. હવે શું આપ્યું છે એ મારે તમને કહેવાની બહુ જરૂર નથી. કેસીની કિંમત તમને આપી છે 2 ગુણ્યા 10 ની 13 ઘાત. ડેલ્ટા G0 ગણવાનો છે, તાપમાન પણ આપણે આપ્યું છે. સીધું હું સૂત્ર મૂકું છું આની અંદર કે ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ, સીધો આ જ મૂકું હવે, 2.303 RT log કેસી. ડેલ્ટા G0 જ ગણવું છે એટલે કોઈ પ્રશ્ન નથી. માઇનસ 2.303 R ની કિંમત. હવે તમને મજા આવે એ મૂકવાની. તમે જૂલમાં મૂકશો R ની કિંમત તો ડેલ્ટા G0 જૂલમાં મળશે. તમે કિલો જૂલમાં મૂકશો તો તમને ડેલ્ટા G0 ની કિંમત છે એ કિલો જૂલમાં મળશે. તમે જેમાં મૂકો એમાં તમને મળશે. જવાબમાં ચેન્જ આવે તો કોઈ તમને કાંઈ ન કહે. બરોબર. એ કાંઈ મોટી વાત નથી, કારણ કે તમને કહેવું પડે કે ડેલ્ટા G0 કિલો જૂલમાં ગણો તો ગણવાનો, બાકી તમને મજા આવે એમાં ગણવાનું. તમને મજા આવે તો કેલરીમાં પણ ગણો અને મજા આવે તો કિલો કેલરીમાં પણ ગણો. બરોબર. R ની એકમ હું કિલો જૂલમાં લઉં જનરલી, કારણ કે ઉર્જા છે કિલો જૂલની અંદર હોય. એટલે 8.314 10 - 3 ઘાત T 300 log કેસીની વેલ્યુ આપી છે 2 ગુણ્યા 10 ની 13 ઘાત. બરોબર. હું પહેલાં છે ને શું કરું ખબર છે, તો કે આ બધાની કેલ્ક્યુલેશન કરી નાખું એટલે બહુ લાંબી પ્રોસેસ ન થાય આપણા માટે. 2.303 એને ગુણ્યા અને 10 ની તો એને નીચે લઈ લો સીધી માઇનસ, એટલે 0.008314 ગુણ્યા 300 એટલે આ મળે છે મને 5.7441 માઇનસ 5.7441. હવે અહીંયા લોગ આવ્યો તો મેં કાલે તમને નિયમ આપ્યા હતા કે લોગનો ગુણાકાર તો લોગનો સરવાળો. તો શું કરવાનું, તો કે અહીંયા ઇન્ટુ લોગ 2 વત્તા લોગ, અહીંયા આધાર 10 તો હોય તો 10 to the base 10⁻13. અહીંયા પણ આધાર 10 તો હોય જ. બરોબર. તો હવે શું થાય, તો કે ભાઈ ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ 5.7441 log 2 ઇન્ટુ log 10 to the 2 વત્તા આ તમને ખબર છે ઘાતની ઘાત ક્યાં આવે આગળ, તો વત્તા અહીંયા 13 ઇન્ટુ log 10 to the base 10. તો અહીંયા ડેલ્ટા G0 માઇનસ 5.7441 ઇન્ટુ log 2 ની કિંમત તમારે જોવાની છે. હમણાં સમજાવું તમને. બરોબર. log 2 ની કિંમત કેમ આવે એમ ચાલો અત્યારે સમજાવી દો. હવે તમારે કોની કિંમત જોઈ છે, લોગમાં 2 ની કિંમત જોઈ છે. હવે લોગ ક્યાંય 2 નો લોગ ન હોય, લોગની શરૂઆત છે એ 10 થી થાય, 10 11 12 13 એમ આપેલું હશે. તો 2 ની નથી તો આપણે કેટલાનો લોગ જોવાનો, તો કે આપણે લોગ જોવાનો 20 નો. હું તમને ઓરિજિનલ લોગ જોતા શીખવાડું છું. બરોબર. 20 નો લોગ તમારે જોવાનો. હવે 20 નો લોગ તમે જોવો તો તમને મળશે 3010. કેટલો લોગ મળશે તમને 20 નો 3010. હવે જોવાનો કેટલાનો હતો, 2 નો. તમે જોયો કેટલાનો, 20 નો. તો શું કરવાનું, તો કે તમે કેટલા પોઈન્ટ વધારે લીધા પાછળ, તો કે 1. તો તમારે અહીંયા 1 શૂન્ય મૂકવાનું. માનો કે તમે લોગ 200 જોવો ને અહીંયા, બરોબર, તો શું કરવાનું, 200 નો હોય પણ 200 નો લોગ તો ન હોય, 100 સુધીનો જ હોય. તો 20 નો જોયો તો તમારે શું કરવાનું, તો કે તમારે આમ કરવાનું 0.0 2 શૂન્ય પાછળ તો 2 શૂન્ય મૂકવાના એ પ્રમાણે. બરોબર. 1 હોય તો 1 શૂન્ય મૂકવાનું. એટલે 2 નો લોગ જોતો તો આપણે લીધો 20 નો એટલે લખવાનું 0.3010 0.3010 વત્તા અહીંયા 13. અહીંયા શું થઈ જાય, મેં કાલે શીખવાડ્યું 10 to the base 10 ઇક્વલ ટુ 1. બરોબર. અહીંયા ડેલ્ટા G0 માઇનસ 5.7441 ગુણ્યા 0.3010 વત્તા 13 એટલે શું થઈ ગયું, આ તો કે ગુણ્યા 13.3010. તો ડેલ્ટા G0 કરો આ બધાની કેલ્ક્યુલેશન, 5.7441 અને એને ગુણ્યા 13.3010 તમને મળશે 76.40 માઇનસ 76.40. બરોબર. આ શેની અંદર મળ્યું આપને, કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. બરોબર. કારણ કે ઉર્જા છે એ પર મોલની અંદર કેલ્ક્યુલેટ કરવામાં આવે. આ થઈ ગયો તમારો જવાબ. બરાબર છે. હવે log 2 તમે આ પ્રમાણે જોવો તો પણ તમે કેલ્ક્યુલેટરની અંદર ટ્રાય કરી લેજો. 2 નું 13 વખત વર્ગમૂળ -1 ને ગુણ્યા 35 57.5 કરશો તો તમને સીધો એનો જવાબ છે એ મળી જશે.
એ પણ કંઈ બહુ મોટી વાત નથી, બરાબર. એટલે આશા રાખું છું તમને આ પ્રમાણે પણ દાખલો છે એ ગણતા આવડે. આ આપણે ઓરિજિનલી લોગ ટેબલની અંદર 2નું મૂલ્ય જોયું એટલે તમને એ પ્રમાણે મળ્યું. ખરેખર 20નું મૂલ્ય હોય તો 20નું મૂલ્ય તમને મળે ખરેખર 30, 10, પણ 1 શૂન્ય પાછળ મૂક્યું એટલે 1 શૂન્ય પછી આપણે પોઈન્ટ મૂકવાનો. 2 હોય તો 2 શૂન્ય મૂકવાના, પણ કરવાનું શું તો કે 1 શૂન્ય પછી જ પોઈન્ટ મૂકવાનું. એટલે વેલ્યુ તો એ પ્રમાણે તમારે લખવાની, બરાબર. ચાલો, અને બાકી તમારે વધારે પડતા નિયમો છે એ તમારે મેથેમેટિક્સને એની અંદર આવતા હશે. ઓરિજિનલી આના નિયમો જોવાના શું છે, બરાબર. બાકી આપણે રૂબરૂ પણ ત્યારે વધારે તમને વ્યવસ્થિત તમને સામે લોગ તમારી પાસે હોય તો હું તમને સમજાવી શકું કેવી રીતે. જો અત્યારે હું તમને શોર્ટકટ મેથડ છે એ આપું છું, ને શોર્ટકટ મેથડથી તમારે એનું કામ અત્યારે ચલાવવાનું છે. ઓકે, ત્રીજો દાખલો અહીંયા જ આપણે ગણવો છે. સ્વાધ્યાયની અંદર આપેલો છે, આ કાઢી નાખું છું. તમને ટેક્સ્ટ બુક કરતાં જુદો છે એટલે લખવો ખરી તમારે, નહીતર પછી કોઈ રીતે લોગ એન્ટીલોગ મળશે નહીં ને. પ્રેક્ટિસ લોગ એન્ટીલોગની કરવી ભાઈ. સાદું કેલ્ક્યુલેટર ના હોય તો મગાવી લેજો પ્લીઝ. મોબાઈલની અંદર લોગ જોતા નહીં, કારણ કે એન્ટીલોગ પાછો નહીં મળે તમને મોબાઈલની અંદર, ખાલી લોગ જ મળશે, બરાબર. આપણે અહીંયા બહુ ઓછી જરૂરિયાત પડશે લોગ એન્ટીલોગ માટેની, પણ બીજા જે કંઈ ચેપ્ટરો છે તમારે ઉષ્માગતિશાસ્ત્ર અને દ્રવ્ય અવસ્થા એ બધાની અંદર તમારે અવારનવાર આની જરૂર પડશે, બરાબર. સ્વાધ્યાયની અંદર 7.24 નંબરનો દાખલો છે. (298 કેલ્વિન તાપમાને NO અને O2 માંથી NO2 ના સર્જન માટે 298 કેલ્વિન તાપમાને NO અને O2 માંથી NO2 ના સર્જન માટે A ડેલ્ટા G0 અને B સંતુલન અચળાંક ગણો. પ્રક્રિયા આપેલી છે NO ગેસ પ્લસ 1/2 O2 ગેસ થી NO2 ગેસ, જ્યાં ડેલ્ટા FG0 of NO equal to 52.0 કિલોજૂલ પર મોલ. ડેલ્ટા FG0 of સોરી આ આપ્યું છે NO2 છે, of NO 87.0 કિલોજૂલ પર મોલ અને ડેલ્ટા FG0 of O2 0 કિલોજૂલ પર મોલ, બરોબર. હવે આપ તમને કદાચ માઇનોર ક્વેશ્ચન થયો છે સર આ F શું આપ્યું છે, તો કે F એટલે તમારે આવશે ફોર્મેશન એટલે સર્જન. સર્જન મુક્ત ઉષ્મા આપી છે તમને, કે સર્જન મુક્ત ઉર્જા આપી છે કે સર્જન થવું એટલે બનવા માટે આપણે લખતા હતા ને ડેલ્ટા R એટલે રિએક્શન આખી પ્રક્રિયાનું, એમ આ સર્જન એન્થાલ્પી તમે કહેવા તો સર્જન મુક્ત ઉર્જા કહેવાય કે બે પ્રક્રિયા બનવા માટે કેટલું આમાંથી આ બે ભેગા થાય અને આ બેનું સર્જન માટે, એટલે આ સર્જન મુક્ત ઉર્જા આને કહેવાય. કઈ કહેવાય? સર્જન મુક્ત ઉર્જા, બરોબર. આના માટે તાપમાન આપવું પડે એને કહેવાય સર્જન એન્થાલ્પી. એ પછીની વાત છે. હવે બે વસ્તુ ગણવાની છે, ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક. હવે તમને બહુ સારી રીતે ખબર છે કે ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log Kc. હવે ડેલ્ટા G0 હોય તો જ તમને log Kc મળે. તો હવે ડેલ્ટા G0 કેમ ગોતવાનો, તો મેં તમને સમજાવ્યું હતું કે સમેશન ઓફ ડેલ્ટા G0 નિપજો માઇનસ સમેશન ઓફ ડેલ્ટા G0 પ્રક્રિયકો. ઓકે, તો અહીંથી હું કેલ્ક્યુલેટ કરાવું કે ડેલ્ટા G0 સમેશન ઓફ નિપજો, તો નિપજો છે એના માટે તમને આપી છે ડેલ્ટા G0, અહીંયા ફોર્મેશન આપી છે. કેટલી આપી છે તો કે એ હું લખું અહીંયા 52.0 માઇનસ અહીંયા એનો કરવાનો છે સરવાળો. કોની આપી છે? પ્રક્રિયકોમાં બે છે, NO અને O2. NO કેટલા તો કે 87 ને પ્લસ આની 1/2 ઇન્ટુ 0, બરોબર. તો એ કઈ મોટી વાત છે નહીં. તો ડેલ્ટા G0 તમને જે અહીંયા મળશે, બરોબર છે, એ 7 માંથી 2 જાય તો 5 અને 5 માંથી 8 જાય તો 3 માઇનસ 35 આ મળશે તમને કિલો જૂલ પર મોલ. હવે સીધી ને સિમ્પલ વાત છે
કે ડેલ્ટા G0 મેં તમને ગોતી દીધા, તો ડેલ્ટા G0 છે એ તમને મળ્યા, અહીંયા કિંમત તમે મૂકો, અહીંથી log KC છે એ તમને હવે ગોતતા આવડશે, ટ્રાય કરજો, કારણ કે તમને ધન મૂલ્ય જ મળશે અને ધન મૂલ્યનો એન્ટીલોગ ધન મૂલ્ય મળશે, ધન મૂલ્યનો એન્ટીલોગ. ઓકે, હું તમને કરાવી જ દઉં, કારણ કે તમે કદાચ ઘોકે ચડશો પાછા તો એક કરતા બીજું થાય. ડેલ્ટા G0 -2.303 RT log KC. log KC ને સૂત્રનો કરતા બનાવો, ડેલ્ટા G0 ના છેદમાં -2.303 into RT. તો log KC ડેલ્ટા G0 છે -35 કિલોજૂલ પર મોલ ના છેદમાં અહીંયા -2.303. R ની વેલ્યુ કિલોજૂલમાં લખવી પડે, 8.314 10⁻3. ટેમ્પરેચર છે 298. તો log KC બરાબર, હું સીધો બધાને ભાગાકાર કરી નાખું છું, 35, અહીંયા માઇનસ માઇનસ ઉડી જશે, 35 ભાંગા 2.303 એને ભાંગા 0.008314 એને ભાંગા 298, મને મળે છે 6.1340. 6.1340. તમે કેલ્ક્યુલેટરમાં અહીંયા સીધો KC ઇક્વલ ટુ શું થઈ જાય, તો કે એન્ટીલોગ આમ થઈ જાય, પહેલા 6.1340. આ ધન મૂલ્ય છે એટલે ધન મૂલ્યમાં કોઈ પ્રશ્ન ન હોય, તમે સીધો આનો એન્ટીલોગ જોવો તોય તમને મળી જાય, અને નહીતર શું મળે, તો કે એન્ટીલોગ ઓફ ધન મૂલ્ય હોય તો કંઈ નહીં, જે હોય એમને 40 અને એને ગુણ્યા 10⁶. બરોબર, આ પ્રમાણેનો એન્ટીલોગ તમારે જોઈ લેવાનો. બરોબર, તમે ડાયરેક્ટ જુઓ તો પણ તમને મળશે ને ઓમ જુઓ તો પણ તમને મળશે. હું ડાયરેક્ટ જોઈ લઉં, 6.1340 ભાંગા 3557.5 વત્તા 1, 13 વખત વર્ગ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13 વખત વર્ગ કિલો એટલે મને મળ્યું 13 46 26 9. KC મળ્યો 13 46 26 9.23. મેં સીધો આનું જોયું, મેં સીધો આનો KC જોયું, એટલે 1 2 3 4 5 અને 6, તો KC બરાબર 1.34 ગુણ્યા 10⁶. બરોબર, જવાબ છે એ આપણે ચેક કરવાનો છે. સ્વાધ્યાયનો 7.24મો દાખલો છે. (1.365 10⁶). ઓકે, રેવડી, ચાલો. બરાબર. અને હા, બીજી વાત અગત્યની કે પોઈન્ટની આંકડાની અંદર પોઈન્ટમાં થોડોક ચેન્જીસ આવશે, કારણ કે આપણે લોગ છે એ કેલ્ક્યુલેટર ઉપર જોઈએ છીએ. બરોબર, અને કેલ્ક્યુલેટરની અંદર 12 ડિજિટ આવે એટલે બાકીના આંકડા પાછળથી પાછા રિપીટ થાય, થોડોક માઇનોર ચેન્જ છે એ પોઈન્ટની અંદર આવે, પણ જવાબમાં તમારે કોઈ ચિંતા કરવાની નથી, એ ચાલે, એમાં કંઈ ખોટું નથી. બરોબર, તમે 0.1340 નો એન્ટીલોગ જોશો તો પણ ચાલશે, અને 6.1340 નો જોશો સીધો ડાયરેક્ટલી તો પણ ચાલશે, કોઈ ચિંતા નથી. બરોબર, અને એમ ના ખબર પડે તો 0.13 નું 4 0 જોઈ લેજો એન્ટીલોગ, તો પણ તમને આવું જ મળશે, એમાં કોઈ જાતની ચિંતા કરવાની નથી. ઓકે, અહીં સુધી આજના માટે રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.